પ્રકરણ 12 ભગવત પ્રાપ્તિ સહજ છે। તારીખ 21/8/1981। આપણે કરીશું ત્યારે કામ થશે એવો ક્રિયાનો એક વિષય હોય છે। ખેતી કરીશું ત્યારે થશે, વેપાર કરશું ત્યારે થશે, નોકરી કરીશું ત્યારે થશે। આ પ્રકારની એક ધારણા રહે છે કે દરેક કામ કરવાથી જ થશે। આ પ્રમાણે ભગવત પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ પણ કરવાથી થશે અને ભગવત પ્રાપ્તિ માટે જેટલા સમય, બળ, બુદ્ધિ લગાવીશું, જેટલી તાલીમ લઈશું, તેટલા જ આપણે ભગવાનની નજીક પહોંચીશું અને એવું કરતાં કરતાં એમને પ્રાપ્ત કરીશું, આવી ધારણા રહે છે। આ વિષયમાં એક માર્મિક વાત જાણવાની જરૂર છે, એ આ કે પરમાત્મા પહેલેથી જ હયાત છે। આપણે પણ એ પરમાત્માની નજીક છીએ। પરમાત્મા દૂર છે કે તેથી ધીરે કે ઝડપથી ચાલીને ત્યાં પહોંચીશું। પરિશ્રમ પણ થશે, રસ્તો પણ કપાતો જશે, સમય પણ લાગશે, આવી વાત છે જ નહીં। જ્યાં આપણે પરમાત્માને મેળવવા ચાહીએ છીએ અને જ્યાં આપણે આપણી સ્થિતિ માની રહ્યા છીએ, ત્યાં જ પરમાત્મા પૂરા ને પૂરા બિરાજી રહ્યા છે। પરમાત્માને મેળવવાનો અધિકાર બીજાઓનો છે, એવો કોઈ બીજાના કબજામાં છે। એમને છોડાવીશું ત્યારે કામ થશે, એમની ગરજ કરીશું તો તેઓ ન્યાલ કરી દેશે અને એમની પ્રાપ્તિ થશે, આવી વાત બિલકુલ નથી। પરમાત્મા કોઈના અધિકારમાં નથી, એના ઉપર કોઈનો કબજો નથી, એવો કોઈ સ્થાનમાં બંધાયેલો નથી, એવો કોઈ જ્ઞાન વગેરેથી બંધાયેલો નથી। તેઓ તદ્દન ખુલ્લા જ છે। એમના ઉપર આપણો પૂરો હક લાગે છે, કારણ કે આપણે એમના અંશ છીએ। ઈશ્વર અને એનો અંશ જીવ અવિનાશી છે। ઉદાહરણ તરીકે, બાળક છે, તેને એની માના ખોળામાં જવા માટે શું નવું કામ કરવું પડે છે? શું તાલીમ લેવી પડે છે? શું એણે શુદ્ધ થવું પડે છે? શું એને વિદ્વાન, બળવાન કે ધનવાન બનવું પડે છે? એ તો માં જ છે, જે સ્વરૂપમાં છે તેઓ જે માની પાસે જઈ શકે છે। ભગવાન તો એ માના કરતાં પણ આપણી વધુ નજીક છે, કારણ કે માં તો એક જન્મ માટે હોય છે અને ભગવાન તો હંમેશના માટે આપણા જ છે। ભગવાન તો હંમેશના માટે આપણા માતા પિતા, ભાઈ, બંધુ, સંબંધી, કુટુંબી છે। આપણી નજીક વસ્તુ ભગવાન જ છે। એ શરીર કરતાં પણ વધુ નજીક છે, કારણ કે શરીર તો પરિવર્તનના સ્વભાવનું હોવાને કારણે આપણાથી અલગ છે। શરીરની સંસાર સાથે એકતા છે અને આપણી ભગવાનની સાથે એકતા છે। આ કારણે એમને મેળવવાને માટે સમય, બળ, બુદ્ધિ લગાવવા પડે એવી વાત છે જ નહીં। માત્ર એ તરફ આપણી દૃષ્ટિ નથી, આપણી દૃષ્ટિ નાશવાન પદાર્થો તરફ છે। નાશવાન પદાર્થોમાં પણ પરમાત્મા જેવાને તેવા પરિપૂર્ણ છે, પરંતુ એ બાજુ દૃષ્ટિ ન રહેવાથી એવો દેખાતા નથી। નાશવાન પદાર્થ દેખાય છે। ઉદાહરણ તરીકે, આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ, કોઈ સ્ટેશને ગાડી ઊભી રહી, વધુ સમય માટે ઊભી રહી, કારણ કે સામે બીજી ગાડી આવી રહી છે। સામેથી ગાડી આવી અને બીજી લાઇન પર ઊભી રહી। આપણે એ ગાડી તરફ જોઈએ છીએ, એ ગાડી ઉપડી જાય છે। બરોબર એ સમયે આપણને એમ લાગે છે કે આપણી ગાડી ચાલી રહી છે, જ્યારે હકીકત આપણી ગાડી તો એવી ને તેવી સ્થિર જ ઊભી છે। આનો ખ્યાલ ત્યારે જ આવશે કે જ્યારે આપણે સ્ટેશન તરફ નજર કરીએ। આ જ પ્રકારે ચાલ્યા જતા સંસારને જોયા વિના સ્થિર રહેનારા પરમ તત્વને જોઈએ તો એ પરમાત્મા નથી ક્યાંયથી આવ્યા કે નથી ક્યાંયથી ગયા, એવો તો જેવા ને તેવા જ છે। ચાલ્યો જનાર તો સંસાર જ છે। સંસારની વસ્તુની પ્રાપ્તિ સમય વીતે થશે, કારણ કે એ આપણી પાસે નથી, તેથી એની પાસે જવું પડશે અથવા એને આપણી પાસે લાવવો પડશે, એમાં પરિવર્તન કરવું પડશે અથવા એનું નિર્માણ કરવું પડશે, ત્યારે એ વસ્તુ મળશે। સંસારને માટે તો એ કાયદો છે, પરંતુ પરમાત્મા માટે તો એ કાયદો નથી। જે હંમેશના માટે મોજૂદ છે તેમને જ પ્રાપ્ત કરવાના છે, પરંતુ ત્યાં દ્રષ્ટિ ન હોવાને કારણે એ દૂર દેખાય છે। એમનામાં અને આપણામાં ભેદ દેખાય છે। એનું કારણ આ કે નાશવાનની તરફ આપણી તરફ નજર જઈ પહોંચી છે। હવે આ માની લો કે પરમાત્મા બધા દેશ અને કાળમાં છે, બધી વસ્તુઓમાં છે, બધી વ્યક્તિઓમાં છે અને ખાસ તો આપણા પોતાનામાં છે। શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે આપણા નથી, એ બધા પરમાત્માના છે। જે આપણા નથી તેઓને આપણે માની લેવાથી આપણા છે તે આપણા તરીકે દેખાતા નથી। ગીતામાં ભગવાન કહે છે કે જે મને બધે જુએ છે, આ જે દેખાય છે તે બધું મેં વિસ્તાર્યું છે, એ બધામાં હું જ છું અને ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં બિરાજી રહેલા છે। તેમ હું બધાના હૃદયમાં જેવો અને તેવો પ્રવેશીને રહેલો છું। આ જાણવા યોગ્ય તત્વ બધાના હૃદયમાં બિરાજી રહ્યું છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી, પુરુષ, પંડિત, મૂર્ખ, પશુ, પક્ષી, કોઈ પણ કેમ ન હોય, બધામાં પરમાત્મા છે। એ પરમાત્મા બધામાં છે અને પરમ મિત્ર છે। એક વિલક્ષણ વાત એ છે કે પરમાત્મા બધાને હંમેશા પોતાના તરફ ખેંચી રહ્યા છે, બોલાવી રહ્યા છે। એનો ખ્યાલ કેમ આવે? એનો ખ્યાલ હાજર છે કે કોઈ પણ પરિસ્થિતિ કે અવસ્થામાં તેઓ તમને ટકવા દેતા નથી। તમે કોઈ પણ સમુદાયમાં રહો, કોઈ પણ વસ્તુ સાથે સંબંધ જોડો, એ ટકી રહેશે નહીં। કોઈની સાથે ભગવાન ટકવા નથી દેતા, કારણ કે તમે પહેલાંના સાથી નથી અને એ બધા તમારા સાથી નથી। બચપણ ચાલુ જાય તો આપણે જુવાનીને પકડીએ છીએ, જુવાની ગઈ તો ઘટપણને બાજીએ છીએ। તમે પકડી રાખો છો અને ભગવાન છોડાવે છે।
આ ભગવાનનો ક્રિયાત્મક ઉપદેશ છે. એક કહીને બતાવવામાં આવે છે અને એક કરીને બતાવવામાં આવે છે. તેઓ શાસ્ત્રો સંતો દ્વારા જ કહે છે અને એક કરે છે કે તમે કોઈની સાથે ટકવા દેતા નથી. માનો કહે છે કે મારી તરફ જ આવો અને ક્યાંય ટકી ન રહો. તેમ કોઈને પોતાનું ન માનો, કારણ કે વાસ્તવમાં પહેલાં તમારા નથી. હું તમારો છું અને તમે મારા છો. પ્રશ્ન: જે જોવામાં આવે છે તેમાં પરમાત્મા છે કે જોવામાં આવે છે તે પરમાત્મા છે? બે વાતમાં કયું સાચું છે? બેઉ વાત સાચી છે. જુઓ, જો પ્રકૃતિ અને પુરુષ, પરમાત્મા અને એમની શક્તિ એમ બે માનતા હો તો સંસારમાં પરમાત્મા છે, અને જો એક પરમાત્માને જ માનતા હો તો પરમાત્મા જ છે. સાધનમાં કયું સરળ છે? એમાં સાધકની ધારણા છે. જો એની ધારણા છે કે બધું જ કંઈ પરમાત્મા જ છે, એ ઠીક છે, પરંતુ દરેકને માટે આ વાત સમજવી અઘરી છે, કારણ કે જે જોવામાં આવે છે તે તો એકદમ બદલાઈ જાય છે અને પરમાત્મા તો બદલાતા નથી. તો પછી બદલાતા હોય તેવા પદાર્થ પરમાત્મા કેવી રીતે હોઈ શકે? આવી શંકા મહેસૂસ થઈ શકે છે. એ માટે એમાં પરમાત્મા છે એમ માનવાથી શંકા ઓછી થાય છે. આ બે જ નહીં, 4 વાત છે. ગમે તો સંસારમાં પરમાત્માને માની લો, ગમે તો પરમાત્મામાં સંસારને માની લો, ગમે તો સંસારને જ પરમાત્મા માની લો, અને ગમે તો આ સંસાર પરમાત્માનો છે એમ માની લો. બધાનું પરિણામ એક જ થવાનું છે. બધામાં પરમાત્મા છે એ વાત સુગમ છે. એના કરતાં પણ સુગમ આ વાત છે કે સંસાર સમગ્ર પરમાત્માનો છે, એના માલિક પરમાત્મા છે. આવું માની બધાની સેવા કરો. ખાસ વાત એ જ છે કે લક્ષ્ય પરમાત્માનું હોવું જોઈએ, પછી બધું જ ઠીક થઈ જશે.